બનાસકાંઠામાં જામ્યો છે વરસાદી માહોલ। ધાનેરામાં ધોધમાર વરસાદ। ધાનેરાની મુખ્ય બજારોમાં ભરાયા છે પાણી। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। મુખ્ય બજારો પાણી થઈ ગઈ છે। ઉત્તર ગુજરાતની અંદર અત્યારના વરસાદી માહોલ જામી ગયો છે। જે રીતની આગાહી હતી તે પ્રમાણેની પરિસ્થિતિ પણ છે। હવે સાબરકાંઠાના પણ દ્રશ્યો આપ જુઓ। હિંમતનગરના ગાંભોઈ પંથકમાં ધોધમાર વરસાદ। ગાંભોઈ, કરણપુર, કેસરપુરા, અમીરગઢ, રૂપાલ, રામપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। વહેલી સવારથી જિલ્લાભરમાં નોંધાયો છે ભારે વરસાદ। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયાની જાણકારી છે। વરસાદી પાણી જે છે તે નીચાણવાળા વિસ્તારમાં ઘૂસી ગયા છે। વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે। તો પંચમહાલના મોરવા હડફ તાલુકાના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી લીધી। મોરા, સુલિયાત સહિતના ગામોમાં દિવસ દરમિયાનના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ તરફ દાહોદના ધાનપુર તાલુકાનો અદલવાડા ડેમ 70% ભરાઈ ગયો છે। અદલવાડા ડેમના નીચાણવાળા 9 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે અદલવાડા ડેમમાં થઈ પાણીની ભારે આવક। 70% પાણીનો સંગ્રહ તંત્ર દ્વારા ધાનપુરના 3 અને દેવગઢ બારિયાના 6 ગામોને એલર્ટ કરાયા। અદલવાડા ડેમની કુલ સપાટી 237.3 મીટર છે અને હાલ 70% પાણીનો સંગ્રહ થતા સપાટી 235.75 મીટર સુધી પહોંચી ગઈ છે। 514 ક્યુસેક પાણીની આવક સાથે અદલવાડા ડેમ 70% છલકાયો। જૂન કરતાં પણ ખતરનાક વરસાદ જુલાઈમાં પડશે। આ વખતે ઉત્તર ગુજરાતનો વારો પાડી દેશે। જૂન મહિનામાં આખા ગુજરાતને વરસાદે ગમરોળી નાખ્યું। ચોમાસાની સત્તાવાર શરૂઆત થતાની સાથે જ વરસાદે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને ગમરોળી નાખ્યા। આ વખતે જૂન માસમાં રેકોર્ડ બ્રેક રાજ્યમાં સરેરાશ 10થી વધુ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। 5-7 વર્ષ બાદ જૂનમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો। હવે જુલાઈમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે। હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે 2 થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જુલાઈમાં જળબંબાકાર થઈ જાય તેવા વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલના મતે જૂન બાદ જુલાઈમાં પણ મેઘરાજા ધમાલ મચાવશે। 3 થી 7 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડશે। ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર મેઘો મહેરબાન થશે। 9 થી 15 જુલાઈના સૌરાષ્ટ્રના ભાગોમાં થશે ભારે વરસાદ। જુલાઈ તારીખ 3 થી 7માં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ સમી હારીજ, મહેસાણા, પાટણ અને લગભગ ઉત્તર ગુજરાતના અન્ય ભાગો, બનાસકાંઠાના ભાગો તેમજ લગભગ કાંકરેજના ભાગમાં વરસાદ ઓછો છે, ત્યાં પણ કંઈક થવાની શક્યતા રહેશે। 7 તારીખ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરતી સ્થિતિ રહે અને લગભગ જળબંબાકાર સ્થિતિ ઘણી બની જાય। કુદરતનો અસલી મિજાજ માણવો હોય